ગુડ ઇવનિંગ મિત્રો, કેમ છો? મજામાં જઈશો. તો આજે આપણે પહેલો વ્લોગ એ યુટ્યુબમાં, તો તમે જરીક સપોર્ટ કરતા રહીજો ને આપણે પણ મહેનત થઈ છે એટલી કરશું. અને આજે હવે આપણે પહેલા જ વ્લોગમાં જઈએ દ્વારકા રાતે. હમણાં નીકળવાના 11 વાગે, આપણે અત્યારે વાગી ગયા 8. પછી આપણે હમણાં જમી લઈએ અને પછી નીકળી આપણે દ્વારકા. હાલો, આપણે રિક્ષામાં બેસી ગયા, બધા ભાઈબંધ આવી ગયા છે. જાય હવે આપણે રેલવે સ્ટેશને, આપણે ટ્રેનમાં જવાનું અને રેલવે સ્ટેશને જાય જમતા. આપણે ટિકિટ લઈ લીધી અને જઈએ હવે ટ્રેન બાજુ. ટ્રેન ગોતી હવે આગળ હાઈલે જઈએ. હવે આડી આવશે ત્યારે કાંઈક થઈ રહે. હવે ચલો આપણે નીકળી ગયા અને જઈએ દ્વારકા બાજુ. ટ્રેનમાં બેસી ગયા, અહીં અડધા હોઈ ગયા, અડધા ફ્રી ફાયર રમે. જઈએ હવે દ્વારકા બાજુ. હર પોગી હોટલ બુક કરી દીધી. આપણા ભાઈબંધને ફોન કરી દીધો હવે. હાલો, ગાંઠી હવે આવી ગયો રેલવેમાં. ન્યુ એડેડ આ ભાઈ સાવનભાઈ ગેટિયા. અમારો રગો હે ભાડે એવું કે છે. આટલું પડે છે રગા. અત્યારે આ રાજકોટ થી દ્વારકા જતી ટ્રેન માં એક લપ થઈ ગઈ છે. રગો બોલે એટલે લોઢામાં લીટો જ હોય. वहाँ स्टेशन से उतरे फिर वहाँ कोई लफड़ा ना अरे कोई नहीं करेगा मैडम, आपकी कंप्लेंट हमारे पास है। अगर कोई लफड़ा करे तो हर स्टेशन पे आपको मिला। અહીંયા અમારા માતાજી આવ્યા, બધા જો દાણા જોવરાવે છે. હવે જો વંતર આવી ગયું હે. આગળ હવે રિલાયન્સ. આપણે પહોંચી ગયા દ્વારકા અને હવે જો અહીંયા કાન થઈ ગયું આવીને ડાયરેક્ટ કાચ તૂટી ગયો. હવે ત્યાંથી બે ગીત ગોતી પેલા ચોટાડી. હવે આપણે હોટલે આવી ગયા અત્યારે અને હવે જઈએ બેટ દ્વારકા, કારણ કે બપોરે 1 વાગે બંધ થઈ જાય એટલે પેલા બેટ દ્વારકાના દર્શન કરીએ પછી આવીને દ્વારકાના બધા દર્શન કરી નાગેશ્વરના. આપણે નીકળી ગયા બે એક્ટિવા લઈ લીધી અને જઈએ હવે બેટ દ્વારકા બાજુ. પહોંચી ગયા આપણે બેટ દ્વારકા દર્શન કરીને આવતા રહ્યા હતા અને અહીંયા તમને દર્શન ન કરાવ્યું કારણ કે અહીંયા મોબાઈલ અંદર અલાઉડ નહોતો. અને અત્યારે આવી ગઈ આપણે આશીર્વાદ હોટલે જમવા માટે. ઓર્ડર દઈ દીધો, કાજુ કરીનું શાક, નાન, રોટલી, છાશ ને બાપનો ઓર્ડર દઈ દીધો. જમીન પછી મળીએ હવે તમને. આપણે બપોરે જમીન આવતા રહ્યા હતા હોટલે. હોટલ આવી ડાયરેક્ટ બધા હોઈ ગયા. અત્યારે 5 વાગ્યા. હવે નાગેશ્વર મહાદેવના દર્શન કરવા જવાના. હાલો અત્યારે આપણે જઈએ નાગેશ્વર મહાદેવના દર્શન કરવા. આપણે નાગેશ્વર નથી ગયા કારણ કે અહીંયા મોડું થઈ ગયું, રાત પડવું આવી ગઈ હતી એટલે આપણે ભડકેશ્વર આવી ગયા અહીંયા સનસેટ વ્યૂ જોવા અને મહાદેવનું દર્શન કરવા. તમને બતાવું, આ સનસેટ વ્યૂ જોઈ લઈએ એકવાર. આ આખો દરિયો છે અને અહીંયા મહાદેવનું છે શિવલિંગ. દર્શન કરી લો તમે બધા. અહીં આપણે જણાતોર ખાઈએ બેઠા અને હાઈનો નાસ્તો પણ લઈ લીધો હે. હોટલે બેઠા ખાઈ લેવું. આપણે આવી ગઈએ અત્યારે માર્કેટ રખડવા. જોઈ લો તમે માર્કેટ. હમણાં તમને રાતના દ્વારકાધીશના દર્શન કરાવું. આ રાતનો નજારો દ્વારકાધીશ મંદિરનો, તમે પણ દર્શન કરી લ્યો. આપણે ગોમતી ઘાટ આવી ગયા 2 વાર અત્યારે. હા ભાઈ મેગી બનાવે છે અને અમે બેઠા પછી ચણા ચોરને મેગી ખાઈ અને પછી હોટલે જાય. સવારે આપણે કરવાના દ્વારકાધીશના દર્શન અને આરતી સવારની લેવાની. પછી શિવરાજપુર બીચે જવાનું છે. આ ભાઈનું સ્વેટર ખોવાઈ ગયું છે અને હવે ક્યાં ગયું કાંઈ ખબર નથી. હવે હું હોટલે જઈને ખબર પડે ક્યાં સ્વેટર હે. હવે